તો નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં। ખેડૂત મિત્રો, આપણે કપાસના ભાવ વિશે આજે જોવાનું છે। ખેડૂતોને કપાસના ભાવમાં મોટો જબર અન્યાય થઈ રહ્યો છે, તો સંપૂર્ણ માહિતી જોઈશું વિડીયોની અંદર। ચેનલમાં નવા નીચે આપેલા બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો। તો હવે જોઈએ ખેડૂત મિત્રો વિગતવાર માહિતી। તો આમ જોઈએ ખેડૂત મિત્રો, હવે તમને ભાવ જ તે યોગ્ય મળતા નથી, કારણ કે આમ જોઈએ તો તમે મહેનત કરો અને ખેડૂતો કપાસ પકવો, એક મણ તમે કપાસ પકવો તેની પાછળ તમે ઓછામાં ઓછા 1000 થી લઈને 1500 કરતાં પણ વધારે ખર્ચો કરો છો। તો અત્યારે એની સામે ભાવ જોઈએ તો 900 થી લઈને 1300 રૂપિયા સુધી જ મળી જશે। તો આવા ભાવ ખેડૂત મિત્રોને અત્યારે પોસાય નહીં ખેડૂત મિત્રો તમને, કારણ કે ખેડૂતો તમે મહેનત કરો છો તેના પ્રમાણમાં તમને પોષણક્ષમ ભાવ મળવા જોઈએ। તો અત્યારે આમ જોઈએ તો એવરેજ ભાવ 900 થી 1300 જોવા મળી રહ્યા છે। ગયા વર્ષની વાત કરીએ તો ગયા વર્ષે કપાસના ઉત્પાદનમાં વધારો, ભાવમાં પણ વધારો થયો હતો, જ્યારે એની સરખામણી આ વર્ષે કપાસના ઉત્પાદનમાં ઘટાડો અને ભાવમાં પણ ઘટાડો થયો છે। તો કપાસમાં ઉત્પાદનમાં ઘટાડો થાય તો તેની સામે ભાવમાં વધારો થવો જોઈએ। તો આવા ખેડૂત મિત્રો, તમામ ખેડૂત મિત્રોએ એકત્રિત થઈ અને સરકાર સમક્ષ રજૂઆત કરવી જોઈએ કે અમને યોગ્ય ભાવ મળવા જોઈએ, કારણ કે અમે જે મહેનત કરીએ છીએ એના યોગ્ય ભાવ મળતા નથી। અને અત્યારે મોંઘવારી પ્રમાણે ખેડૂત મિત્રો ઓછામાં ઓછા 1700 થી લઈ અને 2500 રૂપિયા સુધી મણ દીઠ ખેડૂતને કપાસના ભાવ મળે તો જ તે ખેડૂતોને કપાસની ખેતી કરવી નીવડે સારી રીતે। બાકી અન્ય છે અત્યારે ખોટ ખાઈને ખેડૂત મિત્રો તમે ખેતી કરતા હોય એવું લાગી રહ્યું છે, કારણ કે દિવસે ને દિવસે અન્ય કપાસમાં છાંટવાની દવા તેમજ કપાસ પકવા માટે જે ખર્ચો આપણે એગ્રામાંથી લાવી બધી વસ્તુ ખાતરને આ જે કાંઈ એમાં ભાવ વધતો જાય છે, તો કપાસના ભાવમાં ઘટાડો થાય, આ અન્યાય કહેવાય। તો હવે કપાસના ભાવમાં વધવો જોઈએ અને તમામ ખેડૂત મિત્રો એકત્રિત થઈને સરકાર સમક્ષ રજૂઆત કરવી જોઈએ। તો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને શેર કરજો ખેડૂત મિત્રો।